ગુડ મોર્નિંગ જય દાદા. સવારમાં 9:30 વાગે ઉઠી ગયા છીએ અને એના પછી થઈ ગયા નાહી ધોઈને તૈયાર. અમે તો તૈયાર થઈ ગયા પણ આ લોકો આવી બેસી ગયા. પછી પોગી ગયા નીચે પોગીને ઉડાવી દીધા વાળ અને થઈ ગયા હીરો જેવા તૈયાર. પછી પોગી ગયા રૂમમાં પોગે જોયું ભાઈ બંધ બેઠા બેઠા નાસ્તો કરતા હતા. નાસ્તો કરવાથી વધારે તો ટીવીમાં તો નહોતું ગયું. પછી આપણે બે જોઈને શીર ને રોટલી ખાવા અને હવે એને તો હજી ટીવીમાં ધોન છે ખાવાનું ગ્રો ખાવાનું. એના પછી આપણે આપણા ભાઈબંધ બી નીકળી ગયા બહાર ઓફિસે જવા માટે. અને અહીંયાથી હું મારો ભાઈબંધ બી નીકળી ગયા ઓફિસે જવા માટે. ઓફિસે જતા હતા એને હરખ ચડ્યો ઓફિસે જવાનો. અહીંયાથી પોગી ગયા અંદર ને કરી દીધું લેપટોપ ચાલુ. આ છે અમારું આઈ કાર્ડ પહેરીને થઈ ગયા કોમ કરવા માટે તૈયાર. એના પછી આવી ગયો ભાઈબંધનો ફોન ને કરી લીધી ખૂબ બધી વાતો કરીને પાછા બીજા ભાઈબંધ હારે થઈ ગયા રખડવા તૈયાર. જ્યાં જશે ઘડિયાળ હમી કરાવવા માટે. દઈ દીધી કાકાને ઘડિયાળ હમી કરવા માટે. અંદરથી કીધું 2 ઓકડા કાઢી દો. 2 ઓકડા કાઢવાનું કીધું. કાકો તો આખી ખોલવા બી ગયા. પાછી આવી ગઈ ઘડિયાળ ને કરી લીધી પહેરીને ચેક. ઘડિયાળ થઈ ગઈ મસ્ત મજાની રે. એથી નીકળી ગયા પાછા બેંક બાજુ. પહોંચી ગયા બેંકે ને બેસી ગયા લિફ્ટમાં બેહીને ઉપર જતા હતા. ભાઈબંધ કે મારે તો આબુ હેડતું કીધું હોય હું તો પોગું. પહોંચી ગયા બીજા માળે અંદરથી જતા રહ્યા બહાર જોઈ લીધું વાતાવરણ ઘણી ગરમી હતી. પાછા જતા રહ્યા અંદર બેંકમાં ટાટા થવા. પાછું કરી દીધું લેપટોપ ચાલુ કરીને બે વળગી ગયા. ભરી દીધો થેલો ને થઈ ગયા તૈયાર પાછા ઘરે જવા માટે. કરી દીધા ચંદુ કાકાને બાય. અહીંયાથી જ આગળ નીકળીને પહોંચી ગયા વાળ ઉડાવવા માટે. વાળ ઉડાવીને બેસી ગયા બેંક બાઇકમાં બેસી નીકળી ગયા કરવા. અહીંયાથી લીધો ભાઈબંધને ઉપાડીને નીકળી ગયા પાછા રખડવા માટે. પહોંચી ગયા નાસ્તાની દુકાને કરવા માંડ્યા નાસ્તો. ભાઈબંધ તો સિંગમાંથી ફોતરા કાઢવા માંડ્યા. પહોંચી ગયા થોરાળા ગામમાં જોવા માંડ્યા ભાઈબંધની રાહ. આવી ગયા ભાઈબંધોને દેવડાવી દીધું દુકાનમાંથી પાણી. જોઈ લીધું રામા મંડળનો પ્રોગ્રામ. રામા મંડળ જોઈને નીકળી ગયા પાછા મોરબી બાજુ. લાગી ગઈ ભૂખ ને બેસી ગયા નાસ્તો કરવા માટે. પછી ઘર ભેગા.